23થી 26માં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જેની અસર પણ છત્તીસગઢના ભાગોમાં થઈ છે. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા 25 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદનો 23 તારીખથી બીજો રાઉન્ડ શરૂ થશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો ક્યાં ક્યાં વિસ્તારોમાં અને કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. રાજ્યના અનેક ભાગોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આગામી 2 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર નવસારી, ડાંગ અને વલસાડમાં અત્યંત ભારે, જ્યારે મહીસાગર, દાહોદ અને સુરતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં હાલ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. તેમાં જણાવ્યું છે કે 23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 23થી 26 તારીખમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ પડશે તથા રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.